वधस्तंभ व्योमे मन हर मधुरो लागे वे छे रुधिरनी धारा रड़ता बड़ू हूँ आगे। कांटानो मुगट माथे भाले विंधायो त्राता जीगर जखम थई झूरे धन्य ओ जीवन भालो वधस्तंभ व्योमे मन हर मधुरो लागे। सियोन सुंदरियो रड़ती माता तो मूर्छा पामी। सियोन सुंदरियो रड़ती माता तो मूर्छा पामी। वृद्ध बाल तरुणो रड़ता आजे जगत भर स्वामी। भालो वधस्तंभ व्योमे मन हर मधुरो लागे। कालवरी क्रूत मुझ काड़ा थंबे जड़ूं हूँ आजे थंबे थी हूँ पुकारूं संभार जे तुझ राजे। भालो वधस्तंभ व्योमे मन हर मधुरो लागे वे छे रुधिरनी धारा रड़ता बड़ू हूँ आगे। प्रभुए बताव्यो प्यारा यीशु ने
છવાયો, ધરતી ધ્રુજી અને કંપ થયો, પ્યારા ઈસુને થંભે જડાવ્યો. ચાલ્યો, તને તેના ભાણે જમાડ્યો, કાળું કરતા તને ક્ષોભનાવ્યો, પ્યારા ઈસુને થંભે જડાવ્યો. ખંભે જડાવ્યો.
પહાડ પરની વાડીમાં રાત્રે અંધારી, પહાડ પરની વાડીમાં રાત્રે અંધારી, પાપી કાજ રડતા ઘણી રાત કાઢી, પ્રભુ મને દેજે પ્રીતડી રે તારી, પહાડ પરની વાડીમાં રાત્રે અંધારી, પ્રભુ મને દેજે પ્રીતડી રે તારી. લોહી જેવા ટપકા કપાળેથી પડ્યા, લોહી જેવા ટપકા કપાળેથી પડ્યા, કોણથી કહેવાય રે પ્રભુ દુઃખ તારા, કોણથી કહેવાય રે પ્રભુ દુઃખ તારા, પ્રભુ મને દેજે પ્રીતડી રે તારી, પહાડ પરની વાડીમાં રાત્રે અંધારી, પ્રભુ મને દેજે પ્રીતડી રે તારી. નાશમાં જનારા લાખો નર નારી, નાશમાં જનારા લાખો નર નારી, તેઓને પ્રભુ લાવો. દુઃખ સહન સપ્તાહની ઓનલાઈનની મિટિંગમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરતા પ્રભુના નામને ધન્યવાદ આપું છું. પ્રભુની સ્તુતિ કરી, પ્રભુની મહિમા આપતા પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ દો અને તેના મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી તારો માર્ગ પૃથ્વી પર લોકોને જણાય અને તારું તારણ સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય. હે ઈશ્વર, લોકો તારી આભાસ્તુતિ કરે, સર્વ લોકો તારી આભાસ્તુતિ કરે, પ્રજાઓ આનંદ કરે અને હર્ષથી ગાય, કેમકે તું લોકોનો અદલ ઇન્સાફ કરશે અને પૃથ્વી પરની પ્રજાઓ પર રાજ કરશે. હે ઈશ્વર, લોકો તારી આભાસ્તુતિ કરે, સર્વ લોકો તારી આભાસ્તુતિ કરે. આમીન. પ્રાર્થના જોડે, શરૂઆતની પ્રાર્થના જોડે. જીવતા જાગતા મારા પ્રેમાળ પ્રભુ, માન મહિમા પ્રસાદ તમને આપીએ છીએ, કારણ કે તમે રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ મારા દેવ છો, સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર છો. સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વીમાં બનાવનાર પ્રભુ તમે છો, માનવીને બનાવનાર પણ પ્રભુ તમે છો. અને પ્રભુ સતત તમે માનવીના જીવનમાં રસ લો છો, સાથે રહો છો, રક્ષણહાર પાલનહાર બન્યા છો. એના માટે તમારી સ્તુતિ કરતાં તમારી આરાધના કરીએ છીએ. તમે ગઈકાલે, આજે અને આવતીકાલે એવા પ્રભુ છો. તમે સ્વર્ગમાં બિરાજમાન ઈશ્વર છો. તમે અતિ પવિત્ર, કોપ કરમ અધિમાન અને કૃપા કરમ ઉતાવળા દેવ છો. એના માટે તમારી સ્તુતિ કરતાં, તમારી આરાધના કરતાં તમને વંદન કરીએ છીએ. તમે પ્રભુ ખ્રિસ્તમાં અમારા ઉત્તમ ઘેટાપાળક, જગતનું અજવાળું માર્ગ, સત્યતા જીવન તમે બન્યા. એના માટે તમારી આરાધના કરતાં, તમને વંદન કરતાં અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ રાત્રિના સમય પ્રભુજી, તમારા લોકો તરીકે, તમારા બાળકો તરીકે તમારી સ્તુતિ કરવાને માટે તમે સહાય કરો, મદદ કરો. અને આ સભા મારફતે તમારા મેમ્બર થાય પ્રાર્થના કરતાં
અમારી આરાધનાની પ્રાર્થના ઉદ્ધાર કરતા અમારા સ્વામી પ્રભુ કૃષ્ણનામાં તમે સામનો સ્વીકાર કરો બાપ. આમીન. પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુને મહિમા આપતા મંત્રમાંથી ગીત ગાઈશું. પ્રભુની સ્તુતિ કરી, પ્રભુની આરાધના કરી, પ્રભુને માન મહિમા ગૌરવ આપીએ. Amen.
પ્રત્યેક પાઠમાં આપણે જોડાઈએ વારાફરતી વાંચનમાં. વંશની અંદર 19 નંબર પશ્ચાતાપ. 19 નંબર પશ્ચાતાપ. હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તારી પુષ્કળ પ્રેમ પ્રમાણે મારા ઉલ્લંઘન પૂછી નાખ. મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર. કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે. તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તારી દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી જ્યારે તું બોલે ત્યારે તું ન્યાયી ઠરે અને તું ન્યાય કરે ત્યારે તું નિર્દોષ ઠરે. હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો. તું અંતઃકરણની સત્યતા માગે છે અને મારા હૃદયને તું જ્ઞાન શીખવીશ. જુફાથી મને ધોજે એટલે હું શુદ્ધ થઈશ, મને નવડાવ તો હું હિમ કરતા ધોળો થઈશ. મને હર્ષ તથા આનંદ સંભળાવ એટલે જે હાડકા તે ભાગ્યા છે તેઓ આનંદ કરે. મારા પાપ તરફ નજર ન કર, મારા સર્વ અન્યાય ભૂસી નાખ. હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દ્રઢ કર. તારી સમ્મુખથી મને કાઢી મૂકતો નહીં અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં. તારા તાણનો હર્ષ મને પાછો આપ અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખ. ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તારા માર્ગ શીખવીશ અને પાપીઓ તારી તરફ ફરશે. આમીન. પ્રાર્થના જોડે આવાજથી પ્રાર્થનાની પ્રાર્થના જોડે પ્રાર્થના કરીએ. સ્વરમાં નબળા જીવતા પ્રેમાળ પ્રભુ, માનવી તરીકે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે તમે રાજાના રાજા પ્રભુના પ્રભુ છો. જન્મથી પ્રભુ તમે અમારી સાથે રહ્યા, અમારા પાળક બન્યા, અમારા સંચાલક બન્યા અને અલગ અલગ પ્રસંગોમાં તમે હાજર મદદગાર બનીને તમે અમારી સાથે રહ્યા. પ્રભુ અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે મહાન ઈશ્વર છો, માનવના જીવનમાં સતત કાર્યશીલ ઈશ્વર છો. તમે અમારી સાથે વ્યવહાર કરો છો, તમે બોલો છો અને અમે સાંભળીએ છીએ. એની માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, આજથી 2000 વર્ષ પહેલાં તમે પૃથ્વી પર માનવ દાન થઈને આવ્યા, સંપૂર્ણ માનવીને સંપૂર્ણ દેહ બન્યા અને મારા પાપોને માટે વિંધાએ કચડાયા. તમારા રક્તમાં અમને પાપોની માફી મળે એટલું જ નહીં, પણ મરણને પહેલાં જે જીવન છે અનંતકાલિક જીવનના ભાગીદાર તમે અમને બનાવ્યા. એની માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, નવી ઇસ્રાયેલ પ્રજા તરીકે તમે અમને પસંદ કર્યા, રાજમાની યાજક વર્ગ તરીકે, પવિત્ર પ્રજા તરીકે, પ્રભુના ખાસ લોક તરીકે. એ પસંદગી માટે અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને પસંદ કરે કે અમે જીવતા ઈશ્વરનું ભજન કરીએ, તમારી આરાધના કરીએ, તમને માનવીમાં ગૌરવ આપીએ. પ્રભુ, તમે અમને તમારું વચન અમારી માતૃભાષામાં આપ્યું કે જે વચન અમારી સાથે સતત વ્યવહાર કરે છે અને ઉત્તેજન આપે છે, અમને પડકાર આપે છે, ચેતવણી આપે છે અને તમારા સાથેના વિશ્વાસમાં અમને દ્રઢ અને મજબૂત બનાવે છે. સંબોધક કાળમાં પ્રભુજી 50મા દિવસે તમે મંડળી પર હાલતો મૂક્યો, તે દિનથી આજ દિન સુધી અમારી સાથે સતત વ્યવહાર કરે છે, શું ખરું અને શું ખોટું છે સમજણ આપે છે. પવિત્ર આત્મા દે અમે તમારી આરાધના કરતા તમને વંદન કરી તમારા નામને મહિમા અમે આપીએ છીએ. પ્રભુ, તમે ઘણા બધા તાલંતો અમને આપ્યા છે, ઘણા બધા કૃપાદાનો આપે છે, એ બધાની માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને ડાયસની વ્યવસ્થા આપી છે બિશ્વસાયની માટે, તેની સેવાને માટે, તમે સમર્પણને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ડાયસિસના અધિકારીગણને માટે, તેમની સેવાને માટે, તમે સમર્પણને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ડાયસિસ દ્વારા જે ચાલતા પ્રભુ અલગ અલગ અંગોને માટે અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ, તમને માનવીમાં ગૌરવ આપીએ છીએ. પ્રભુ, તમે તમારા સેવકો અને સેવિકાને પસંદ કર્યા અને પ્રભુ અલગ અલગ રીતે તમે વાપરી રહ્યા છો અને તમે તેમનો ઉપયોગ કરી રહ્યા છો. એની માટે અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. અલગ અલગ સંસ્થાઓની માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, ઘણી બધી સંસ્થાઓ અલગ અલગ રીતે કાર્ય કરે છે, તમારા વચન દ્વારા, સામાજિક સેવા દ્વારા, અને એ દ્વારા પ્રભુ એક જ ઉદ્દેશ છે કે લોકો તાણના અનુભવમાં આવે અને અદ્ભુત સેવા પ્રભુ તમારા સેવકો અને સેવિકા દ્વારા કરી રહ્યા છો. એના માટે આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. મણીની વ્યવસ્થા તમે અમને આપી છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. મણીના વિવિધ અંગોને માટે અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરતાં અમે તમારા નામને મહિમા આપીએ છીએ. પ્રભુ, ઘણા બધા અમને તાલંતો આપે છે, ઘણા બધા કૃપાદાનો આપે છે, છતાં પણ માની તરીકે પ્રભુ તમારા માર્ગમાંથી અમે ભટકી જઈએ છીએ. ન કરવાનું કરીએ છીએ, ન બોલવાનું બોલીએ છીએ, ન વિચારવાનું વિચારીએ છીએ. એમ કરીને પ્રભુ તમને ઠોકર બનીએ છીએ. પ્રભુ, આ રાત્રિના સમયે પ્રભુજી અમે જેવા છે તેવા તમારા હજુરમાં આવીએ છીએ, તમારે ઘર ખુલ્લા થઈએ છીએ અને અમારા પાપોની કબૂલાત તમને કરીએ છીએ. અમારા દરેકના પાપોની ક્ષમા આપો, અમારા વ્યક્તિગત પાપોની ક્ષમા આપો, અમારા કૌટુંબિક પાપોની ક્ષમા આપો. એ પ્રાર્થના કરતાં, આજીજી કરતાં, અમારી જાતનું સમર્પણ તમને કરતાં અમારી પાપલાની પ્રાર્થના આપો છો. પ્રાર્થનામાં સ્વામી વાલા ઈશ્વરના નામમાં તમે સામનો સ્વીકાર કરો બાપ. આમીન. પ્રભુનું વચન વાંચીએ પહેલાં આપણે
ગીત ગાવામાં આવશે, બાઇબલ મારો આધાર છે, અને એ દ્વારા પ્રભુને મહિમા આપીએ. ત્યારબાદ પ્રભુનું વચન આપણે વાંચવામાં આવશે. પ્રભુનું વચન વાંચી તથા સાંભળી માથી સુવાર્તા તેનો 26મો અધ્યાય 14મી કલમથી 29મી કલમ સુધી પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે. માથી 26:14થી 29 કલમ. ત્યારે યહૂદા ઇસ્કરિયોત નામે તે 12માના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે હું તેને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો? અને તેઓએ તેને 30 રૂપિયા તોડી આપ્યા. અને ત્યારથી તેણે તેને પરસ્વાધીન કરવાનો લાગ શોધ્યા કર્યો. અને 2 ખમીર રોટલીના પર્વને પહેલે દાડે શિષ્યોએ ઈશ્વરની પાસે આવીને કહ્યું કે તારે વાસ્તે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તારી શી ઈચ્છા છે? ત્યારે તેણે કહ્યું કે નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે કે મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સુદ્ધા તારે ઘેર પાસ્કા પાળવાનો છું. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તો એ કર્યું ને પાસ્કા તૈયાર કર્યું. અને સાંજ પડી ત્યારે 12 શિષ્યોની સાથે તે જમવા બેઠો. અને તેઓ જમતા હતા ત્યારે તેણે તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. ત્યારે તેઓ ઘણા શોકાતુર થયા ને તેઓમાંનો હરેક તેને પૂછવા લાગ્યો કે પ્રભુ, શું તે હું છું? અને તેણે ઉત્તર દીધો કે જેણે મારી સાથે થાળીમાં હાથ ઘાલ્યો છે તે જ મને પરસ્વાધીન કરશે. માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જે માણસમાંથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય તેને અફસોસ છે. જો તે માણસ જન્મ્યો ન હોત તો તે તેને માટે સારું હોત. ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે રાબી, શું તે હું છું? તે તેને કહે છે કે તે પોતે જ કહ્યું. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈશ્વરે રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું કે લો, ખાઓ, એ મારું શરીર છે. અને તેણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું કે તમે સૌ એમાંનું પીઓ, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાને સારું વેવડામાં આવે છે. અને હું તમને કહું છું કે હું મારા બાપના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષરસ નહીં પીવું તે દાડા સુધી હું હવેથી તે પીનાર જ નથી. આ પ્રભુનું જીવંત વચન છે. વાંચેલા વચનને પ્રભુ આશીર્વાદિત કરો. પ્રભુની સ્તુતિ કરતાં પ્રભુને મહિમા આપતા ગીત ગાવામાં આવશે ભજન શ્રમમાંથી, અને પ્રભુની આરાધના કરીએ.
શેના કોટની બાર, એક શેના કોટની બાર. મધ્યસ્થી પ્રાર્થનામાં આપણી જોડે પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુ, કાલવારી પર તમે અમારા માટે મધ્યસ્થ બન્યા અને મારી વિનંતીઓને તમારી પાસે લાવીએ છીએ. આ લેન્ટના દિવસોમાં દુઃખ સપ્તાહના અઠવાડિયામાં પ્રભુજી તમારા સેવકો અને સેવિકાઓ ભારતમાં અને ગુજરાતમાં અને આખા વિશ્વમાં તમારું વચન શેર કરવાના છે. ત્યારે તમારી કૃપાનો અનુભવ કરાવો પ્રભુજી. એ વચન કે પ્રભુજી અમારા માટે, અમારા વ્યક્તિગત જીવન માટે, અમારા કૌટુંબિક જીવન માટે, અમારી મંડળીને માટે, અમારા સમાજને માટે એક આશીર્વાદનું કારણ બની જાય એવી પ્રાર્થના કરીએ છીએ. પછી આ અઠવાડિયું અમારા દરેકને માટે તમે આશીર્વાદનું કારણ બધા પ્રાર્થના કરતા અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. જે પ્રભુજી વચનો અમારા સેવકોની સેવિકા લાવવાના છે એમાં સહાય મદદ કરજો, તમારી દોણી આપજો એ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને અમારા બિશપ સાહેબ માટે પ્રાર્થના કરીએ છીએ. તેઓ પરદેશમાં કે જે વચનની સેવા આપશે તેમની સેવાને તમે આશીર્વાદિત કરજો, તેમની મુલાકાતને પણ તમે આશીર્વાદિત કરજો, તેમની અલગ અલગ મિટિંગોને પણ તમે આશીર્વાદિત કરજો અને એ દ્વારા પ્રભુ તમારો મહિમા થાય એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી અમારા પાળક સાહેબો અને સેવકો કે જે અલગ અલગ જગ્યાએ વચન આપશે ત્યારે તમારી કૃપાનો અનુભવ તમે કરાવજો એ પ્રાર્થના કરી. જેઓ ભાષાંતર કરવાના છે તેઓને પણ તમારી કૃપા આપજો અને એ સમય અમારા દરેકને માટે આશીર્વાદનું કારણ બનાવો પ્રાર્થના કરીએ છીએ. આ સમય પ્રાર્થના કરતાં પ્રભુ અમારા ગુજરાત રાજ્યને માટે, ભારત દેશને માટે, દેશના વહીવટ કરતાં તમારી કૃપા આપો એવી પ્રાર્થના કરીએ છીએ. અને આપણા દિવસો પ્રભુ જે ઇલેક્શન છે પ્રભુજી એને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને શાંતિ રીતે પૂર્ણ થાય અને એ દ્વારા પ્રભુજી યોગ્ય નેતા ચૂંટાઈ આવે અને એ દ્વારા પ્રભુજી સારી રીતે સુકાન ચલાવી શકે અને એ દ્વારા પ્રભુજી તમારો મહિમા થાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુજી જે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી છે એને તમે આશીર્વાદિત કરો એ પ્રાર્થના અમે કરીએ છીએ. આ સમયે પ્રાર્થના કરતાં પ્રભુ અલગ અલગ સંસ્થાઓને અમે યાદ કરીએ છીએ. અલગ અલગ સંસ્થાઓ કે જે તમારું કાર્ય કરી રહી છે, વચનની સેવા આપી રહી છે, વચન દ્વારા જે સુવાર્તાનું માધ્યમ તેઓ બની રહ્યા છે, તેમને તમારી કૃપાનો અનુભવ કરાવો અને પ્રભુ તેમની સેવા દ્વારા ઘણા બધા આત્માઓ તમારી પાસે આવે, તમને ઓળખનારા બને, ઉદ્ધારના અનુભવમાં આવે એ પ્રાર્થના કરતાં અમે તમારા હાથમાં સોંપાય. જે એનજીઓ છે પ્રભુજી અલગ અલગ રીતે કાર્ય કરે સામાજિક સેવા દ્વારા, એમની સેવાને પણ તમે આશીર્વાદિત કરો, વેગવંતી બનાવો એ પ્રાર્થના કરતાં અમે તમારા હાથમાં સોંપીએ પ્રભુજી. પ્રાર્થના કરતાં પ્રભુજી અમારી મંડળીમાં કે અમારા સમાજમાં જેઓ બીમાર છે તેઓને તમારા સ્પર્શ કરો, તેઓને શારીરિક સજા પણ આપો, આત્મિક સજા પણ આપો એ પ્રાર્થના તમને કરતાં અમે તમારા હાથમાં સોંપીએ. જેઓ મુશ્કેલીમાં છે પ્રભુજી, જેઓ સતાવણીનો ભોગ બની રહ્યા છે તેઓને તમે મુલાકાત લો એ પ્રાર્થના કરતાં અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુજી જે અમારા બાળકો એક્ઝામ આપી રહ્યા છે અને આપવાના છે તેઓને તમારી કૃપા આપો, સ્મરણ શક્તિ આપો, યાદ શક્તિ આપો, કોઈ પણ ભય અને બીક વગર પ્રભુજી સારી રીતે પરીક્ષા લખી શકીએ એ માટે સહાય કરો, મદદ કરો અને પ્રભુ શિક્ષણ ક્ષેત્રે અમારા બાળકો વૃદ્ધિ પામતા જાય અને એ દ્વારા તમારો મહિમા થાય પ્રાર્થના કરતાં અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુજી આ દિવસમાં સતત તમારી કૃપાનો અનુભવ તમે અમને કરાવો એ પ્રાર્થના કરતાં અમે તમારા હાથમાં સોંપાઈ. પ્રભુજીઓને ખોરાક નથી મળતો તેઓને ખોરાક પૂરો પાડો, જેને પ્રભુ નોકરીની જરૂરિયાત છે તેઓને નોકરીની શોધમાં છે તેઓને પ્રભુ નોકરી તમે પૂરી પાડો પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જેઓને ઘર નથી રહેવાને માટે તેઓને પ્રભુજી ઘર તમે પૂરું પાડો પ્રાર્થના કરી. જેઓને પ્રભુ મુશ્કેલીમાં છે, હતાશા નિરાશાના સમયમાં પસાર થઈ રહ્યા છે પ્રભુ, તેઓને તમે મુલાકાત લો પ્રભુ, તમે તેમના પાળક, તેમના દળના સંચાલક બનો એ પ્રાર્થના કરતાં અમે તમારા હાથમાં સોંપાય છે. પછીના સમયમાં તમે અમે સાથ રહો, અમારી જાતને તમારી યાદી તમારે સોંપીએ છીએ. આજની રાત્રિનો આનંદ આશીર્વાદ તમે અમને આપો. મારી પ્રાર્થના ઉદ્ધાર કરતા વાલી સુંદરમાં તમે સામનો સ્વીકાર કરો બાપ. આમીન. સ્પેશિયલ ગીત ગાવામાં આવશે. बड़ा कीमती
ત્યારબાદ પ્રભુનું વચન આપણે બિશપ સાહેબ દ્વારા સાંભળીશું. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીનગરોના નામમાં આપ સર્વનો ઓનલાઈન મિનિસ્ટ્રી દ્વારા આયોજિત દુઃખ સહન સપ્તાહ 2024ની સંગત સભાની અંદર 5મા દિવસની સભાની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. જે થીમ આપણે પસંદ કર્યું છે એ તો મુસાફરી, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુસાફરી. એમણે પોતાની મુસાફરીની શરૂઆત યરુખોથી કરી, બેથફગે અને બેથાનિયા સુધી આવ્યા અને ત્યારબાદ તેઓ યરુસાલેમ તરફ પોતાની મુસાફરીમાં આગળ ધપે છે. યસ ફ્રેન્ડ્સ, જર્ની ઓફ જીસસ ફ્રોમ જેરિકો ટુ જેરુસાલેમ. અને એમાં આપણે વિવિધ પાસાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. પહેલા દિવસે આપણે જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની સાથે યરુસાલેમ તરફ મુસાફરી કરે છે અને એ એમની સાથેનો વાર્તાલાપ, એમને જે મિશન આપવામાં આવે છે, એમને જે મેન્ડેટ આપવામાં આવે છે, એમને જે ટાસ્ક આપવામાં આવે છે અને એ શિષ્યનો જે સંબંધ છે એનો આપણે ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ સમુદ્ર મધ્યની એમની મુસાફરીનો ઉલ્લેખ આપણે કર્યો. ત્યારબાદ માંદગીની મુસાફરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને ગઈકાલે આપણે જોયું કે ખીણની મુસાફરી કે ખડકની મુસાફરી. અને આજે મુસાફરીની વાત આવે છે ત્યારે મુસાફરી આહ્લાદક, અજોડ, આનંદિત, ઐતિહાસિક, આશીર્વાદિત જો બનાવી હોય તો તમારી મુસાફરીમાં તમારી સાથે કયા પાત્રો છે એ પણ એટલો જ મહત્ત્વનો રોલ અદા કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુસાફરીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે 12 શિષ્યોને પસંદ કરેલા અને મોટાભાગના શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુસાફરીની અંદર લગભગ તમને સાથે ને સાથે જોવા મળ્યા છે. એમાં પણ પિતર ને યોહાન એ મોટાભાગના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરની સેવાયાત્રાના તમામ અવસરોની અંદર લગભગ તમને સાથે જોવા મળ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોની વિશેષતા પણ હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો બધા જ અવ્વલ નંબરના તો એવું નહોતું. અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવેલા, અલગ અલગ કમિટમેન્ટ હતા, અલગ અલગ એજન્ડા અને એમ્સ ને ઓબ્જેક્ટિવ સાથે જોડાયેલા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ શિષ્યો વિશે એક બુક છે, બહુ ગજબની બુક છે અને એના પર મેં સિરીઝ લીધેલી. CNI મણિનગરમાં જ્યારે હું બાળક હતો ત્યારે એ 12 ડિસાઇપલ્સ ઓફ જીસસ who changed the world upside down. પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો કે જેણે જગતને હચમચાવી નાખ્યું અને ઇટ વોઝ અ બ્લેસડ ટાઈમ. શિષ્યો, પાત્રો કે મિત્રો તમારી મુસાફરીને આનંદ અને આશીર્વાદ આપી શકે તેમ છે. જો એ તમારી મુસાફરીમાં એ મિત્રો અને પાત્રો જો સાચા ને સારા ના હોય, સેલ્ફિશ હોય, ગણિતવાળા હોય, એમના હેતુઓ અને એમના એજન્ડા અલગ હોય, તમને વાપરી કાઢવાવાળા હોય, સોરી, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હોય છે ને ઘણા મિત્રો એવા, જીવવું મુશ્કેલ બની જાય, બહુ અઘરું થઈ જાય મિત્રો. અને એ મુસાફરી તમારી અઘરી થઈ જાય, એ પળ ને પ્રસંગ તમારા અઘરા થઈ જાય સાહેબ. અને તેથી કરીને આજે હું જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની યરુસાલેમ તરફની જે મુસાફરી છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુસાફરીની અંદર જે પાત્રો હતા, જે મિત્રો હતા, જે શિષ્યો હતા, એમાંના એક શિષ્યને આજે હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું કે જેની નોંધ માથીની સુવાર્તાના 26મા અધ્યાયમાં, માથીની સુવાર્તા 26મા અધ્યાયની 14મી કલમથી લઈને 25મી કલમની અંદર બહુ અદ્ભુત અને અજાયબ જે રીતે લખવામાં આવ્યું છે અને ત્યારબાદ પણ એનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે 26મા અધ્યાયના 47મા વચનથી એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો અને એમાંનો એક શિષ્ય એટલે યહૂદા ઇસ્કારિયત. યહૂદા ઇસ્કારિયત. I hope you understand the character. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુસાફરીની અંદર આ યહૂદા એની સાથે જ હતો. એના પરસેપ્શન, એના એટીટ્યુડ, એની અન્ડરસ્ટેન્ડિંગ, એની મેચ્યોરિટી, એનું ફોકસ એ બધું જ બાઇબલમાં લખવામાં આવ્યું છે. એનો જે સેલ્ફિશ મોટિવ જે હતો એ પણ બાઇબલમાં લખવામાં આવ્યું છે. એનો જે ચીટિંગ નેચર હતો એ પણ બાઇબલમાં લખવામાં આવ્યું છે. અને આજે પ્રભુની મુસાફરીના એક ખૂબ જ સેન્સિટિવ કહેવાય, સિરિયસ કહેવાય, મહત્ત્વનું પાત્ર કહેવાય. એ પાત્ર વિશે હું આપને એ અનુભવો, એ પ્રસંગો, એ પાત્રની જે રજૂઆતો છે, એ પાત્રના જે કૃત્યો છે એ હું રજૂ કરવા માંગુ છું. અને એ કદાચ બધાને માટે બહુ મોટો પડકાર હોઈ શકે. ઘણી બધી વખત મિત્રો જ મને અને તમને દગો આપી શકે. મિત્રો જ મને અને તમને આંસુના અઘરા અંધારાના વમણમાં લઈ જનારા અવસરોમાં ધકેલી શકે. જો એ સ્વાર્થી હોય, કેવળ પોતાનું જ હિત જોતા હોય, જે પોતાની જાતને છેતરી શકતી હોય, જે ગણિતો માણતી હોય, એવા જો કોઈ મિત્રો આજે તમારા જીવનમાં છે તો આજે આ પાત્ર દ્વારા હું આપને બહુ મોટું આહ્વાન આપવા માંગુ છું. મિત્રતા એ ઈશ્વર તરફથી મળતો આશીર્વાદ છે અને પ્રભુ આપ સર્વને સારા જ મિત્રોની ભેટ આપે એ મારી પ્રાર્થના છે. સારા મિત્રો, વાલા બાળકો, જુવાનો, ટીનેજર્સ, પ્લીઝ, young people, please make sure that you have a good friends with you. You have a good friends. Couples, make sure that you have a good friends. મિત્રો અને ભાઈઓ અને બહેનો, આશા રાખું કે તમારા જીવનમાં પણ સારા જ મિત્રો હશે. જો એમાંનું એક પણ બોગસ આવી ગયું તો સાહેબ, કેરીમાંની ટોપલીમાંની એક ખરાબ કેરી આખી ટોપલીને કેરીને બગાડી શકે એટલી ક્ષમતા ધરાવે છે. સો ટુ હેવ એ રાઇટ ફ્રેન્ડ્સ ઇઝ અ બ્લેસિંગ ફ્રોમ ધ લોર્ડ ઓલમાઇટી. અને એના માટે તમારે સાચા અને સારા મિત્રોની પસંદગી તમારે કરવી પડશે સાહેબ. યુ હેવ ટુ ચૂઝ, યુ હેવ ટુ સિલેક્ટ વોચફુલી અને કેરફુલી. ડોન્ટ કોમ્પ્રોમાઇઝ. તમારી મુસાફરીને જો તમારે આનંદિત બનાવી છે, આશીર્વાદિત બનાવી છે, ધનિક બનાવી છે, તો તમારી મુસાફરીમાં સાચા અને સારા મિત્રો હોય એ બહુ જરૂરી છે. સારા મિત્રોનું ટોળું ના હોય તો ચાલશે, પણ નાનકડા આંગળીના વેડે ગણાય એટલા મિત્રો કે જે સુખે દુઃખે સ્વાર્થ વગર, ગણિત વગર પોતાની જાતને સમર્પિત કરીને તમારી પડખે ઊભા રહે, તમને સમજે, તમારો સ્વીકાર કરે, તમારી સફળતામાં, તમારી નિષ્ફળતામાં તમારી વારે આવી જાય, તમને હિંમત આપે, ઉત્તેજન આપે, દિલાસો આપે, હોપ આપે, પ્રેરણા આપે, પ્રોત્સાહન આપે. પ્રભુ આવા મિત્રો બધાને આપે. આજે જે પાત્રને હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુસાફરીનું એક મહત્વનું પાત્ર છે. એક મહત્વનું પાત્ર છે.
કે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મિત્ર તરીકે એડ્રેસ કરે છે, અને એ પાત્રનું નામ છે યહૂદા ઇસ્કારિયત. બાઇબલમાં એવું લખ્યું છે કે આ યહૂદા ઇસ્કારિયતના જેટલા પણ એપિસોડ આપવામાં આવ્યા છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રીતે સેવા કરતા હતા, જે રીતે ચમત્કારો કરતા હતા, સજાપણું આપતા હતા, જે રીતે વૃદ્ધિને વિકાસ પામતા હતા, જે રીતે એમના નામની ચર્ચા ચોતરફ થવા લાગી અને એક્સેપ્ટન્સ લેવલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધવા લાગ્યું, જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો યરૂશાલેમની અંદર વિજયવંત પ્રવેશ થયો ત્યારે એને રાજાના નાદ તરીકે સ્વીકારી લઈને એને માનને સ્થાન આપવામાં આવ્યું, પોકારના નાદો ઉચ્ચારવામાં આવ્યા, એ ચોક્કસ પ્રકારના હાઇટવાળા જાજરમાન સ્વાગતથી ત્યારમાં ખળભળાટ મચી ગયો. તે સમયના તે વખતના સો કોલ લીડર્સ, યહૂદીઓ, શાસ્ત્રીઓ, યાજકો घबराई गया कि हमारे होते हुए ये नया कौन आया. ટેન્શનમાં ઉભા થઈ ગયા. અને બાઇબલમાં એવું લખ્યું છે કે આ આગેવાનો, શાસ્ત્રીઓ, વડીલો, યાજકો, જે તે સોકોલ્ડ આગેવાનો હતા, એ બધાએ મારા વાલાઓએ ભેગા મળીને મસલતો કરી, યોજનાઓ કરી, કપટી આયોજનો કર્યા અને ઈસુને મારી નાખવાનો એ લોકોએ તમામ પ્રકારનો માનવીય સ્તરનો જે કંઈ પણ અનુભવ હતો એ એમણે કરવાનો પ્રયત્ન કર્યો. સાહેબ, they were all after the Lord and Savior Jesus Christ. They were all but they could not do anything. બીક લાગતી હતી એમને, કારણ કે જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રસિદ્ધિ, જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા કાર્યો, જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ વધતા હતા, they could not damage him. અને એવા સંદર્ભમાં, એવા સંજોગોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યમાંનો એક, જેનું નામ યહૂદા ઇસ્કારિયત હતો, લખ્યું છે તે પ્રમાણે કે એ યહૂદા ઇસ્કારિયત 26મા અધ્યાયની માથીની સુવાર્તાના 14મા વચનમાં લખ્યું છે કે ત્યારે યહૂદા ઇસ્કારિયત નામે તે 12માંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને, see now try to understand each words, okay? 12માંનો એક શિષ્ય એ સ્વેચ્છાએ, એને કોઈ આમંત્રણ નહોતું આપ્યું, સ્વેચ્છાએ મુખ્ય યાજકોની પાસે જઈને કહેશે, મુખ્ય યાજકોની પાસે જઈને કહેશે કે હું ઈસુને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો. ઇનિશિયેટિવ લીધી, પોતે જ કોઈને પણ પૂછ્યા વગર, આમંત્રણ વગર, ઈસુની પરવાનગી લીધા વગર મુખ્ય યાજકોની પાસે જાય છે અને મુખ્ય યાજકોને કહેશે કે હું ઈસુને તમારે સ્વાધીન કરું. I can do it. તમારા માટે મુશ્કેલ છે, મારા માટે સરળ છે, કારણ એટલું કે હું એમાંનો છું, એ જ વર્તુળનો, એમાં જ બેસનારો અને એમાં જ ઉઠનારો. I can do it for you. But તમે મને શું આપવા રાજી છો? તમે મને શું આપવા રાજી છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તના નિયર એન્ડ ડિયર જે પાત્રો હતા, એમાંના એક પાત્રની પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વાધીન કરવાની આ રજૂઆત મુખ્ય યાજકોને અહીંયા કરવામાં આવી રહી છે. આઈ કેન ડુ ઇટ ફોર યુ. પણ એની કિંમત થાય ભાઈ, એની કિંમત થાય. અને ત્યાં લખ્યું છે, અને તેઓએ તેને 30 રૂપિયા તોડી આપ્યા. ઓન ધ સ્પોટ પેલા લોકોએ એને પૈસાથી ખરીદી લીધો.
ઓન ધ સ્પોટ. માણસો પૈસાને લીધે વેચાઈ પણ જાય. ઓકે, એનું જમીર વેચી કાઢે, એની મિત્રતા વેચી કાઢે, એની ઈસુ સાથેનો સંબંધ વેચવા નીકળી ગયો, ઈસુનો સોદો કરવા નીકળી ગયો. બારોબાર પૈસાના લીધે, સ્વાર્થી વૃત્તિને લીધે વ્યક્તિ ગમે તે હદે જઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુસાફરીના જે નિકટના જે મિત્રો અને પાત્રો હતા, એમાંના એક પાત્રની વાત હું કરી રહ્યો છું. સોદો કરનાર યહૂદા ઇસ્કારિયત. સોદાઓ કરનારા તમે જોયા હશે નહીં? બારોબાર સોદો કરી નાખે અને વચ્ચે કટકી ખાઈ જાય બારાવાલાઓ. દલાલી કે શું કે? દલાલી કે છે શું કે? કરી નાખે, સોદાઓ કરી નાખે સાહેબ. જીવનોનો સોદો કરી નાખે, સંબંધોનો સોદો કરી નાખે, મૂલ્યોનો, નીતિઓનો સોદો કરી નાખે, મિત્રતાનો સોદો કરી નાખે સાહેબ. મિત્રતાનો સોદો કરનાર યહૂદા ઇસ્કારિયત. અને જ્યારે આવા પાત્રો જો તમને ને મને મળે તો સાહેબ જીવનની મુસાફરી કેટલી મુશ્કેલ બને. કેન યુ અન્ડરસ્ટેન્ડ? કોઈનો પણ સોદો કરવાનો હોય ને તો સામેવાળી વ્યક્તિની કન્સેન્ટ જોઈએ, મંજૂરી જોઈએ બોસ. બારોબાર કોઈનો વહીવટ ના કરાય, બારોબાર કોઈના જીવનોનો સોદો ના કરાય. પણ ઘણી બધી વખત ઘણા બધા પોતાના જ લોકો આવું કરી નાખતા હોય છે. પોતાના જ લોકો. जब अपने पराये हो जाते तो क्या हो सकता है, आप ही बताइए. इट्स टू पेनफुल. ओके, કોઈ અજાણ્યો તમને મારે અને કોઈ પરિચિત તમને મારે, એ દુઃખ અને દર્દમાં આસમાન જમીનનો તફાવત હોય છે સાહેબ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મુસાફરીના એ મહત્વના પાત્રોમાંનો એક બારોબાર મુખ્ય યાજકોની પાસે દોડી જાય છે, બારોબાર એમની સાથે સોદો કરે છે. ઊભા ને ઊભા પેલા લોકો એને ખરીદી લે છે સાહેબ. ખરીદનારાઓ પણ છે અને વેચી જનારાઓ પણ છે સાહેબ. આજે પણ જુદી જુદી વ્યવસ્થાઓમાં ખરીદનારાઓ છે. હો, તમને કહું, ઊભા ને ઊભા ખરીદી લે. ઘણી વખત મીઠું મીઠું બોલીને, ઘણી બધી વખત નાણાંના સ્વરૂપમાં, ઘણી બધી વખત વહીવટના સ્વરૂપમાં, જુદા જુદા અંદાજમાં ખરીદનારા લોકો છે સાહેબ. અને પોતાના અંગત સ્વાર્થને માટે વેચાઈ જનારા પણ તમે જોયા હશે. પાટલી બદલું તમે જોયા? પાટલી બદલું જોયા છે તમે? મારા વાલા બહુ જબરા હોય છે પાટલી બદલું. પોતાના સ્વાર્થ માટે ગમે તે હદે, ગમે ત્યારે, ગમે તે વર્તુળમાં, ગમે તેની સાથે બેસી શકે, એનું નામ પાટલી બદલું. સોદો કરનાર યહૂદા ઇસ્કારિયત રાતો રાત ઈસુની પાસેથી યહૂદા પોતે મુખ્ય યાજકોની પાસે ચાલ્યો ગયો સાહેબ. બારોબાર ઈસુની સાથે પણ રહે અને પેલાને પણ રાખે. અલા, આવું ના હોય. યોર કમિટમેન્ટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? એમ આઈ રાઈટ? ડુ યુ અગ્રી વિથ ધેટ? અહીંયા પહેલી જે વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે તે તો યહૂદા ઇસ્કારિયત, એ સોદો કરનાર ઇસ્કારિયત.
બી અવેર ઓફ સચ પીપલ. તમારી સાથે જ, તમારી સાથેના જ, તમારામાં જ રહેનારા બની શકે કે સોદો કરી નાખે. પરંતુ ત્યાં વાત અટકતી નથી. સોદો કર્યા પછીની વાતનો ઉલ્લેખ તમારે 17માં વચનથી 25માં વચનની અંદર, કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે પાસ્ખા ભોજન લઈ રહેલા, જે લાસ્ટ સપર જેને કહેવાય, અને that was the climax. Jesus was having the last supper with the 12 disciples. અને આજે એ ચિત્ર આખા વિશ્વની અંદર પ્રચલિત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છે ને તમારે ત્યાં, મારા ત્યાં પણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મેચ પર બેઠા હોય અને 12 શિષ્યો આજુબાજુ હોય. પછી ઘણા બધા લોકો પૂછતા છે કે આમાં યહૂદા ક્યાં, આમાં યહૂદા ક્યાં, પૂછતા હોય છે ઘણા બધા. બાઇબલમાં એનું વર્ણન કર્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે 12 શિષ્યોની સાથે આ ભોજનમાં જોડાય છે, ત્યારે સોદો કરીને આવ્યા પછીના યહૂદાની વાત કરું છું. કે એટલે એના મગજની અંદર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વાધીન કરવાના કીડા દોડી જ રહ્યા છે. ગંદી વિચારસરણી, ગંદો સ્વાર્થ, ગંદી સમજણ, આવી ગંદકી સાથેનું યહૂદાની વાત કરી રહ્યો છું. ધ લાસ્ટ સપરની અંદર આ કક્ષાનું પાત્ર ઈસુની સાથે ટેબલ પર બેઠું છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જમતા જમતા તેઓને કહે છે કે હું તમને ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. તમારામાંનો એક, 12 તો હતા જ, પણ તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. પછી એવું લખ્યું છે કે ત્યારે તેઓ ઘણા શોકાતુર થયા અને તેઓમાંનો દરેક તેમને પૂછવા લાગ્યો કે પ્રભુ શું તે હું છું? પ્રભુ તે શું હું છું? એવરીબડી સ્ટાર્ટેડ થિંકિંગ, ઓકે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈનું નામ નહોતું દીધું કે વન અમોંગ યુ, કે આ હદની એક્સરસાઇઝ કરી શકશે. ત્યારે તેમણે ઉત્તર દીધો કે જેણે મારી સાથે થાળીમાં હાથ નાખ્યો છે તે જ મને પરસ્વાધીન કરશે, તે જ મને પરસ્વાધીન કરશે. અને આ જે ઘટના જે છે તે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહૂદા, અહીંયા લખ્યું છે 25મી કલમમાં, ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું, રાબ્બી શું તે હું છું? વોટ અ ક્વેશ્ચન! સોદો કરીને આવ્યો છે, પૈસા લઈને આવ્યો છે, વેચાઈ ગયેલું પાત્ર છે. એની નીતિ ને એના સંબંધો ને એના સ્વાર્થના કારણે પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વાધીન કરવા માટે તૈયાર કરીને આવેલો છે. એ પાત્ર પાછો શરમ વગર, નિસંકોચ, કઠણ હૃદયનો, કેટલો બધો આર્ટિસ્ટ હશે ખબર તમને? બહુ સોલિડ ડ્રામા આર્ટિસ્ટ હોઈ શકે. હા, કે બહાર જઈને સોદો કરી આવવાનો અને પાછા ઈસુની બાજુમાં જ બેસવાનું. અરે આવા ઘણા આર્ટિસ્ટો હોય છે. સિટિંગ વિથ જીસસ, સિટિંગ વિથ જીસસ, એ લાસ્ટ સપરનું ચિત્ર તમને આવા પાત્રની ભયંકરતા વિશેનું શિક્ષણ પણ આપી શકે તેમ છે. તમારામાંનો એક ત્યારે પેલો પોતાની જાતને છાવરવાના માટે, પોતાની જાતને છેતરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને છેતરવાનો પ્રયત્ન કરે છે. એને તો ખબર જ હતી ને, એ તો સોદો કરીને આવેલો, એ તો પૈસા લઈને આવેલો, એ તો વેચાઈને આવેલો, એની પાસે એજન્ડા હતો, એની પાસે હવે ઈસુને સ્વાધીન કરવા માટેનું કાર્ય હતું.
જે એણે કરવાનું હતું. પણ અહીંયા પોતાની જાતને છેતરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને છેતરવાનો પ્રયત્ન કરે છે, આડંબર કરે છે, ઢોંગ કરે છે. અને લખ્યું છે તે પ્રમાણે કે રાબી શું તે હું છું? રાબી શું તે હું છું? છેતરનારાઓની આ ઊંચાઈ હોય શકે છે. જો તમને એક વાત કહું, ખોટું ના લગાડતા અને બંધ પાઘડી ના પહેરતા. જે વ્યક્તિ પોતાની જાતને છેતરી શકે ને એ દુનિયામાં કોઈ નહીં છેતરી શકે. જે વ્યક્તિ પોતાની જાતને છેતરી શકે, he can do anything. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોદો કરનારો પોતાની જાતને છેતરીને ઈસુને છેતરવા માટે નીકળી પડ્યો. એનું નામ યહૂદા ઇસ્કારિયત. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુસાફરીના મહત્વના પાત્રોમાંનું એક પાત્ર. યહૂદા ઇસ્કારિયત સોદો કરનાર, યહૂદા ઇસ્કારિયત છેતરનાર. ભારે શબ્દો છે આ બધા. આ છેતરપિંડી કરનારા બહુ ભારે હોય છે. હા, ક્યાં તમને છેતરીને જાય ખબર ના પડે. એવું મારા વાલા મીઠું મીઠું બોલે ને કે તમે છેતરાઈ જાઓ, તમે અંજાઈ જાઓ. કેટલાય લોકો જીવનની મુસાફરીમાં છેતરાયા હશે. બોલો, છેતરાઈ જવાય સાહેબ, છેતરાઈ જવાય. મારા ત્યાં એક વખતે ઈમેલ આવ્યો. નામ જો કે બિશપ સિલ્વાન્સ ક્રિશ્ચિયન જણાવતા આનંદ થાય છે કે તમને 5 લાખ પાઉન્ડ મિસ્ટર સો એન્ડ સો નું વસિયતનામું જે મળ્યું છે એમાંથી તમને ફાળવવાનું એમણે નક્કી કર્યું છે કે જેઓ સેવામાં જોડાયેલા છે. અને બીજા અમુક લાખ પાઉન્ડ બીજા ને એવા 3-4 ના નામો લખેલા. મેં ઈમેલ વાંચ્યો અને 5 લાખ પાઉન્ડ, સમજો છો મારી વાત? એટલે કોપી કાઢવાનું કીધું મારા પીએને મેં. તો બકા કોપી કાઢ, આ તો ઇન્ટરેસ્ટિંગ છે. સમજો છો મારી વાત? વસિયતનામું આખું જ એડવોકેટના સહી સિક્કાવાળું, એનો ફોટો, એનો નંબર, એનો વસિયતનામાની આખી ડિઝાઇન, એમાં મારું નામ, બીજા ઘણાના નામ, અને એમાં મારા ફાળે ખાલી 5 લાખ પાઉન્ડ હતા. હું ગણવા બેસું ને તોય મારું વાલું જીવન અધૂરું થઈ જાય મારા માટે. તો હું તો ઇન્ડિયન બેકગ્રાઉન્ડમાંથી આવું છું સાહેબ, ગ્રાસરૂટ લેવલનો માણસ છું. ખબર નહીં, જાણે ઈશ્વરે મને પૈસા નહીં આપ્યા પણ બહુ અદ્ભુત અને અજાયબ જેવા બીજા બહુ આશીર્વાદો આપ્યા. હવે આ ઈમેલ સાંભળ્યો, વાંચ્યો, પણ નીચે એવું લખેલું કે આના માટે તમારે તમારું આઈ કાર્ડ છે, તમારું જે આધાર કાર્ડ છે ને પાન કાર્ડ છે ને એની વિગતવાર માહિતી તમારે આ નીચેલું ફોર્મ ભરીને આપવાનું. તો તમે નહીં માનો કે મેં મારા પીએને કીધું કે બકા ભરી દે ને યાર. 5 લાખ પાઉન્ડ અમે તો ફોર્મ ભરી દીધું, મોકલી આપ્યું સાહેબ, આધાર કાર્ડ મોકલી આપ્યું, બોલો પાન કાર્ડ. એવા ડોક્યુમેન્ટ હતા ને કે સાહેબ હું છેતરાઈ ગયો. પછી ત્યાંથી ઈમેલ આવ્યો, કોરસ્પોન્ડન્સ શરૂ થઈ ગયો.
એટલે મેં મારા પીએ આઇઝેક ત્રાચકર એનું નામ છે, ગુજરાત ડાયસિસની અંદર સેવા આપે છે અને બહુ મોટા મારા સન્ડે સ્કૂલના ટીચર ઈસુદાસ ત્રાચકર સરનો દીકરો છે. બહુ સમર્પણથી સજ એવું પાત્ર છે. એટલે મેં કીધું બકા કોઈને કહેવાનું નહીં પડતું, બધું જોજો. હા, ઘરે જઈને મેં મારી વાઈફને પણ કીધું ને બીજા છોકરાઓને તો કહેવાય નહીં, નહીં તો ગણવા લાગે પછી આમ પછી આમ પછી આમ. આ તો પૈસાની વાત છે ને. પછી ઈમેલ આવ્યો કે અત્યારે બધી લીગલ પ્રોસિજર જે કરવાની છે ને બધું આપણે કરવાનું છે, એટલે 3,000 પાઉન્ડ તમે મોકલી આપો. 5 લાખમાંથી 3,000 પાઉન્ડ એમણે માંગ્યા પ્રોસેસ ફીના સંદર્ભમાં. એટલે પછી મને લાગ્યું કે આ સીલું તો મૂર્ખો બની રહ્યો છે. અને પછી ત્રાચકરને કીધું બકા હવેથી કોઈ કોમ્યુનિકેશન નહીં. જે 3,000 પાઉન્ડ મોકલ્યા હોત ને તો મારો વહીવટ થઈ ગયો હતો અને હું રોડ પર આવી ગયો હતો. 5 લાખ પાઉન્ડ મેળવવાની ઝંખના સાથે છેતરામણી ભર્યા એ પત્રોની અંદર હું આવી ગયો હતો. સાહેબ, આવા છેતરનારાઓ તો તમને બહુ મળશે સાહેબ, બહુ મળશે. છેતરીને લોકોના જીવનમાં અશાંતિ ઊભી કરનારા લોકો તમને મળશે. આવા ચીટરો બહુ હોય છે સાહેબ. બી અવેર ઓફ ધ ચીટર્સ, બી અવેર ઓફ ધ ચીટર્સ ઇન યોર જર્ની. તમારી મુસાફરીને એ આનંદ છીનવી લેનારા આવા ચીટરો હોય, છેતરનારાઓ પલવારમાં તમને છેતરી જાય. ઈસુને છેતરી ગયેલા ને એનો ખાસ, એનો અંગત 12માંનો એક યહૂદા ઇસ્કારિયત, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુસાફરીના મહત્વના પાત્રોમાંનું એક એટલે યહૂદા ઇસ્કારિયત. સોદો કરનાર, છેતરનાર. અને એનાથી સહેજ આગળ વધશો તો ત્રીજી ને છેલ્લી વાત કહીને હું બંધ કરવા માગું છું, અને તે તો માતીની લખેલી સુવાર્તાના 26મા અધ્યાયના 47મા વચનથી, કે જેમાં લખ્યું છે તે પ્રમાણે કે અને હજી તે બોલતા હતા એટલામાં જુઓ 12માંનો એક એટલે યહૂદા આવ્યો અને તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોકો તલવારો અને લાકડીઓ લઈને આવ્યા. હવે તેમને પરત સ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી. પરત સ્વાધીન કરનારે કે આ યહૂદાએ આવા લોકોને નિશાનીઓ આપેલી કે હું જેને ચૂમીશ, જેને હું ચુંબન કરીશ, તે જ છે ને તેને તમે પકડી લેજો. તે જ છે ને તેને તમે પકડી લેજો. અને પછી તરત તેને ઈસુની પાસે આવ્યો. આ જુઓ ને, આ માણસની કઠોરતા તો જુઓ, આ માણસની નિર્દયતા તો તમે જુઓ. જબ અપને પરાये हो जाते, મારો વાલો ઢોંગી નંબર 1 અહીંયા એવું કહે છે કે રાબી સલામ સલામ. પછી એવું કહે છે ને તેને ચૂમ્યો. સલામ પણ કરે છે અને ચુંબન પણ કરે છે. આટલી હદે જોયા છો તમે લોકોને? પછી ઈસુ કહે છે હવે છાની માની નાટક બંધ કર, જો નાટ્યાત્મક શૈલીમાં કહેવાનું હોય તો. આઈ અન્ડરસ્ટેન્ડ યુ, આઈ નો યુ બેટર દેન વોટ યુ આર ડુઈંગ એન્ડ ઓલ ધીસ થિંગ્સ. ઓકે, હું તને ઓળખું છું યાર, હું તને ઓળખું છું. તું જે હદે ગયો છે ને એ તો બહુ ગંદી હદ છે યાર. પછી એવું કહે છે કે મિત્ર, તું ગંદી હદે ગયો છે, પણ હું તો ઈસુ છું. હું તો તને આજે પણ મારો મિત્ર જ કહેવા માગું છું. મારી જીવનની મુસાફરીમાં તું મારો મિત્ર બની રહે. આટલા સમય તું મારી સાથે રહ્યો. તું મને છોડી શકે, હું તને ના છોડી શકું. હું તને ના છોડી શકું. મિત્ર, જે કરવાના આવ્યો છે તે કર. ગોળ ગોળ વાતો ના કર. તારો જે હેતુ છે, તું જે હેતુસર આવ્યો છે, સ્વાર્થી હેતુસર આવ્યો છે, વેચાઈને આવ્યો છે, ખરીદાઈ ગયો છે, પૈસાની પાછળ ગાંડો બન્યો છે, આંધળો બન્યો છે,
ડુ ઇટ વોટ યુ રિયલી વોન્ટ ટુ ડુ. ત્યારે જે પ્લાન હતો, સ્ટ્રેટેજી હતો, જે મુખ્ય યાજકોની તથા વડીલોની પાસેથી જે લોકો આવેલા, લોકોને લઈને આવેલો મારો વાલો, બોલો કેટલો જબરો કહેવાય નહીં. અને આવા જબરા લોકો જો જીવનની મુસાફરીમાં મળી જાય સાહેબ, તો કેવું થાય? આવા જબરા લોકો જે તમારો સોદો કરી નાખે, આવા જબરા લોકો જે તમને છેતરી જાય, આવા જબરા લોકો કે તમારી મિત્રતાની છત્રીની અંદર તમારું કાસળ કાઢી નાખે, ત્યારે તેઓએ તેમની પાસે આવીને ઈસુ પર હાથ નાખીને તેમને પકડી લીધા. સ્વાધીન કરનાર યહૂદા ઇસ્કારિયત, સોદો કરનાર યહૂદા ઇસ્કારિયત, છેતરનાર યહૂદા ઇસ્કારિયત અને સ્વાધીન કરનાર યહૂદા ઇસ્કારિયત. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરવામાં આવી. પોતાના જ નિકટના વર્તુળમાંના એક એટલે કે યહૂદા ઇસ્કારિયતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વાધીન કરી દીધા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુસાફરીના મહત્વના પાત્રોમાંનું એક પાત્ર યહૂદા ઇસ્કારિયત. અને આજે જીવનની મુસાફરીમાં આ જ મહત્વનો પાઠ ફરી એકવાર આપણે શીખવા માંગીએ છીએ કે મુસાફરીને જો વધારે ધનિક, આનંદિત અને આશીર્વાદિત બનાવી છે તો મેક શ્યોર કે તમારી મુસાફરીમાં તમારી આજુબાજુ, તમારી નિકટમાં સારા, સાચા, શ્રેષ્ઠ મિત્રો હોય કે જે તમને તમારો સોદો ના કરે, જે તમને છેતરી ના નાખે, જે તમને સ્વાધીન ના કરાવે. યહૂદા ઇસ્કારિયત આ હદ સુધી ચાલ્યો જાય છે, આ હદ સુધી ચાલ્યો જાય છે. બાઇબલમાં એના વિશે બીજું પણ લખેલું છે. He realized one nice day. અને બાઇબલમાં તો બહુ જુદી રીતે લખ્યું છે. પશ્ચાતાપ થાય છે અને પેલા 30 રૂપિયા યાજકોની ને વડીલોની પાસે પાછો લઈ જાય છે. બાઇબલમાં લખ્યું છે. હા, પછી એ કબૂલ કરે છે 27મા અધ્યાયની કલમોમાં કે બીજી ત્રીજી કલમમાં કે નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે. ત્યારે પેલા લોકો કહે છે એમાં અમારે શું, તે તું જાણે, દેટ ઇઝ યોર પ્રોબ્લેમ, યુ કેમ ટુ અસ. યહૂદા ઇસ્કારિયત વિશે બાઇબલમાં ઘણું બધું લખેલું છે. ઘણી બધી દલીલો થઈ શકે, ઓકે, ઘણા બધા વિચારો પણ આવે. ધીસ વોઝ ધ એન્ડ પાર્ટ ઓફ યહૂદા ઇસ્કારિયત. પછી એવું પણ લખ્યું છે કે એણે મંદિરમાં પૈસા ફેંકી દઈને તે નીકળ્યો. જે પૈસાના માટે વેચાઈ ગયેલો, જે પૈસાના કારણે એણે પોતાનું જમીર વેચી દીધેલું, પોતાના ઈસુને વેચી દીધેલા, પોતાના સંબંધોને વેચી દીધેલા, પોતાની મિત્રતાને વેચી દીધેલી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને એણે દગો કરી નાખેલો. એ 30 રૂપિયા લઈને એ પાછો તો જાય છે, પસ્તાવો તો કરે છે, અહેસાસ તો કરે છે, રિયલાઇઝ તો કરે છે, કન્ફેસ તો કરે છે, બટ ઇટ વોઝ ટુ લેટ. ઇટ વોઝ ટુ લેટ. અને પછી એન્ડ પાર્ટ ઓફ યહૂદા ઇસ્કારિયત, જે પ્રભુના મુસાફરીના મહત્વના પાત્રોમાંનું એક, કે એણે જઈને ગળે ફાંસો ખાધો. એણે જઈને ગળે ફાંસો. વેરી સેડ એન્ડ of one of the 12 disciples. ઓકે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાંના આ એક જ શિષ્યનો આવો કરુણ અંત આવ્યો. સોદો કરનાર, છેતરનાર, સ્વાધીન કરનાર ના જીવનની વાત અત્યારે આપણે સાથે મળીને જોઈ રહ્યા છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની યરુશાલેમ તરફની મુસાફરીનું આ એક બહુ જ મહત્વનું પાત્ર હતું, જેને મેં સવિસ્તૃતપણે આપની સમક્ષ શેર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને મારી આપને અપીલ છે કે તમારી જીવનની મુસાફરીમાં, તમારી મુસાફરીના પાત્રોમાં કોણ છે, ક્યાં છે, કેટલી હદના છે, શું એ મુસાફરીના પાત્રોમાં ઈસુ છે તમારી સાથે?
તમારી મુસાફરીમાં ઈસુ છે? તમારી મુસાફરીમાં સાચા અને સારા મિત્રો છે? ન્યુસન્સ વેલ્યુ બેઝ મિત્રો છે કે જે તમને અંધકારના બમણોમાં લઈ જાય છે? એવા મિત્રો કે જે તમને વ્યસનોની દુનિયામાં લઈ જાય છે? એવા લોકોની બંને બહુ, હા, વ્યસનો કરનારા હોય મારા વાલા જબરા હોય છે, પોતાના પાર્ટનરને શોધી લેતા હોય છે. ચાલો આંટો મારવા જઈએ એમ કરીને જાય અને પછી પાનના ગલ્લે ઊભા રહીને સિગરેટ પીવે સાથે. ઘણા બધા લોકો તો પાર્ટીઓ કરે સાથે બેસીને. જોયા છે એવા લોકોને? આઈ હોપ તમારા સાચા અને સારા મિત્રો તમને તમારી મુસાફરીમાં આનંદ અને આશીર્વાદ આપી શકે તેમ છે. વન સિંગલ રોંગ પર્સન કેન સ્પોઇલ યોર જર્ની ઓફ લાઈફ, જર્ની ઓફ ફેથ, જર્ની ઓફ રિલેશનશિપ, જર્ની ઓફ યોર સર્વિસ. યહૂદા ઇસ્કારિયત બહુ ગજબનું પાત્ર છે, જે સમાજના માટે એક ચેતવણી છે, સમાજના માટે એક ઠપકો છે, સમાજને એક આંખ ઉઘાડનારું પાત્ર છે, જે બાઇબલમાં લખવામાં આવ્યું છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાંના એક નિકટના પાત્ર તરીકે એને આલેખવામાં આવ્યું છે. ઇટ્સ અ લેસન ટુ બી લર્ન ટુગેધર. પામ સન્ડેથી લઈને ઈસ્ટર સુધીની મુસાફરીના વિવિધ સમયોની અંદર આ લેસનને આપણે સાથે મળીને શીખીએ તેમ છે. તમારી મુસાફરીમાં તમારા કયા પાત્રો અને કયા મિત્રો તમારી સાથે હોય છે એ આત્મતપાસનો નિર્ણય હોઈ શકે. થેન્ક યુ સો વેરી મચ. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. લેટ ધ લોર્ડ ઓલમાઇટી હેલ્પ યુ to identify good friends in your journey. Good friends in your journey. God bless you all. Thank you so very much. વચનના પ્રકાશમાં ગીત ગાવામાં આવશે. પ્રભુને માનવીમાં ગૌરવ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પોતાની જાતનું સમર્પણ પ્રભુને આપણે કરીએ.
પ્રાર્થનામાં જોડે પ્રાર્થના કરીએ, સમર્પણની પ્રાર્થનામાં જોડે. પ્રભુજી, આભાર માનતા તમારા નામને મહિમા આપીએ છીએ. પ્રભુજી, આ રાત્રિના સમયે તમે તમારા સેવક દ્વારા અમારી સાથે તમે વ્યવહાર કર્યો, તમે અમને ઉત્તેજન આપ્યું, પડકાર આપ્યો, ચેતવણી આપી, એના માટે અમે તમારો આભાર માનતા તમારા હાથમાં અમે સોંપાઈએ છીએ. પ્રભુજી, જે વચન અમે સાંભળ્યા એને સ્વીકારવા, આધીન થવા તમે અમને સહાય કરો, મદદ કરો અને વચન પ્રમાણે જીવન જીવીએ અને તમને આદર આપનારા તમારા બાળકો બનીએ, તમારા લોકો બનીએ એવું તમે થવા દો. અમારી જાતનું સમર્પણ તમને કરતા અમે પ્રત્યેક તમારા હાથમાં સોંપાઈ છે. સહી સલામત આવ્યા એવી રીતે સહી સલામત પાછા અમારા ઘરે લઈ જાઓ એ પ્રાર્થના કરતા, અમારી પ્રાર્થના બધા કરતા વાલા ઈશ્વર નામમાં તમે સાવણ સ્વીકાર કરો બાપ. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર નામ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે ઋણોને માફ કર્યા છે તેમ તમે ઋણો અમને માફ કરો, અને પરીક્ષામાં લાભ ઊંડાઈ તેમાં છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. હવે આપણા તારણહાર પ્રભુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પિતાના સંગત આપણ સૌની સાથે, પ્રભુના દરેક વાલાની સાથે હમણાંથી સદાકાળ હો. આમીન.
जो क्रूस पे कुर्बान है वो मेरा मसीहा है हर ज़ख्म जो उसका है वो मेरे गुनाह का है वो मेरे गुनाह का है जो क्रूस पे कुर्बान वो मेरा मसीहा है हर ज़ख्म जो उसका है वो मेरे गुनाह का है वो मेरे गुनाह का है इस दुनिया में ले आए मेरे ही गुनाह उसको मेरे ही गुनाह उसको इस दुनिया में ले आए मेरे ही गुनाह उसको मेरे ही गुनाह उसको यीशु वो सितम उस पर मैंने ही कराया जो क्रूस पे कुर्बान है इंसान है वो कामिल और सच्चा खुदा वो है और सच्चा खुदा वो है इंसान है वो कामिल और सच्चा खुदा वो है और सच्चा खुदा वो है वो प्यार का दरिया है सच्चाई का रास्ता है जो क्रूस